આજે છે 8 એપ્રિલ અને આજના આપ સૌના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ટેમ્પરેચર છે ને અત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને પાછો આજે સ્નો પડવાનો ચાલુ થઈ ગયો છે, પરંતુ આ છે ને ટકશે નહીં. આ જો સવારનો સ્નો પડી રહ્યો છે અને આજ આખો દિવસ પડવાનો છે, પણ આ તો છે ને કાલે પાછો સાફ થઈ જશે. અને મારી ગેલેરીમાંથી વ્યૂ જોઈ લો, ઘણા લાંબા સમય પછી ગેલેરીમાંથી વ્યૂ બતાવી રહ્યો છું. અને નીચે જુઓ, આ નવો સ્નો પડ્યો છે, જે પહેલાં હતો ને એ તો બધો સાફ થઈ ગયો. અને અત્યાર સુધી જે બી વિડીયો આવ્યા ને એ બધા ભાઈ ઇન્ડિયાના આવ્યા, અને હવે કેનેડાના વિડીયો આવવાના ચાલુ થશે. ઘણા બધા સવાલો બી હતા, એ બધાના આપણે છે ને એક પછી એક જવાબ આપવાના ચાલુ કરીશું. જેમ જેમ મને યાદ આવશે એમ છે ને એ હું ક્વેશ્ચનના આન્સર કરવાની કોશિશ કરીશ. પરંતુ જો કોઈનો ક્વેશ્ચન રહી ગયો હોય ને તો ફરીથી પૂછી લેજો, કારણ કે સમય ઘણો થઈ ગયો. કારણ કે ઇન્ડિયાની જ વિડીયો બધી ચાલતી હતી, એના કારણે છે ને ભાઈ અહીંની કોઈ વિડીયો બની નહીં કે નવી કોઈ અપડેટ આપણે આપી શક્યા નથી. એટલે જે બી ક્વેશ્ચન તમારા હોય ને એ કદાચ રહી જાય જવાબ આપવાનો તો ફરીથી પૂછી લેજો. જો ટેમ્પરેચર તો છે ને અત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ સવારનો છે ને આ રીતે સ્નો પડે છે. અમુક વખતે વરસાદ પડે છે, અમુક વખતે સ્નો પડે છે. અત્યારે પાછું સ્નો પડે છે. ટેમ્પરેચર ડાઉન થાય ને એટલે સ્નો પડે છે, અને જો ટેમ્પરેચર પ્લસમાં થઈ જાય તો પાછો વરસાદ પડે છે. પણ આજ સવારથી આવું જ રાતે 12-1 વાગ્યા સુધી આવી હાલત રહેવાની છે એવું કહે છે અત્યારે વેધર પ્રમાણે. અને અત્યારે હું શીતલને લેવા માટે જઈ રહ્યો છું એની કંપનીમાં. અત્યારે રાતના 8:30 થયા છે અને આપણે આપણા અડ્ડા ઉપર આવી ગયા છીએ. અને સવારનો જે સ્નો પડે છે ને હજુ બી ધીરે ધીરે ચાલુ જ છે જો સ્નો પડવાનું. અને હવે ટેમ્પરેચર માઇનસ થઈ ગયું, -4-5 ડિગ્રી છે, જેના કારણે છે ને અત્યારે હાલ છે ને ઠંડી જોરદાર લાગી રહી છે. પવન છે એના કારણે છે ને ફીલ બી -8-9 જેવું છે. કાલ સુધી ટેમ્પરેચર છે ને 10-12 ડિગ્રી સેલ્સિયસ જેવું હતું, અને અત્યારે છે ને ટેમ્પરેચર -8-9 ડિગ્રી થઈ ગયું છે પવનના કારણે. બાકી અત્યારે તો -4 ડિગ્રી જેવું છે. પાછો શિયાળો આવ્યો હોય ને એવું લાગે જ અત્યારે. આજે થઈ છે 15 એપ્રિલ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બહુ લાંબા સમય પછી છે અને વિડીયો બનાવી રહ્યો છું. થોડા બધા કામ પેન્ડિંગ હતા, એ બધા પેન્ડિંગ કામ પતાવ્યા, અને ટેક્સનું બી કામ પતાવવાનું હતું તે બધું પતાવ્યું. એના કારણે છે ને ભાઈ કોઈ ટાઈમ જ નહોતો મળતો. ઇન્ડિયાથી આવ્યા ને એના પછી છે ને શિડ્યુલ એકદમ છે ને બિઝી ચાલતો હતો. અને આજથી હવે આશા રાખું છું કે ભાઈ વિડીયો છે ને રેગ્યુલર બનાવવાના ચાલુ કરી દઉં. જોઈએ પછી જેમ આગળ જઈએ એમ ખ્યાલ આવશે. ઇન્ડિયાના જેટલા રોજ તો નહીં બને, પરંતુ ટ્રાય કરીશ કે અઠવાડિયાના 2-3 વિડીયો તો હું છે ને મિનિમમ બનાવું. અને આગળની વિડીયોમાં છે ને તમે બધાએ બહુ લાઈક કરી વિડીયોને. ઇન્ડિયાની ટ્રીપની અંદર ઘણી બધી કોમેન્ટો આવી. ઘણી બધી કોમેન્ટો એવી છે કે જેના જવાબ આપવાના રહી ગયા છે. એ બધા જવાબ આપવાના છે અને હું કોશિશ કરીશ હવે. અને એક બેઝિક ક્વેશ્ચન છે ને દરેકને પૂછ્યો તો મને કે ભાઈ અમે જે એમિરેટ્સની ફ્લાઇટ હતી ને એ કઈ રીતે બુક કરી હતી અને એની અંદર શું વસ્તુ હતી. તો એ બધી વસ્તુ છે ને હું તમને આજે જણાવીશ કે ભાઈ કઈ રીતે અમે આ ફ્લાઇટ અમે બુક કરી હતી, અને હોટલ એની અંદર ઇન્ક્લુડ હતી તો કઈ રીતે ઇન્ક્લુડ હતી. એ દરેક વસ્તુ હું તમને આજે કહીશ કે ભાઈ શું સિસ્ટમ હોય છે એની અંદર. પણ આજે છે ને એમ સમજો કે ભાઈ ઉનાળો શરૂ નથી થયો, પણ અહીંયા છે ને સ્પ્રિંગ ચાલુ થઈ ગઈ છે. અહીંયા કેનેડાની અંદર કેવું છે કે ભાઈ 20 માર્ચથી 20 જૂન સુધીનો સમયગાળો છે ને અહીંયા સ્પ્રિંગ કહેવાય. ઉનાળો ના કહેવાય, પણ ઉનાળાની શરૂઆત, અને આપણે જેને વસંત કહીએ ને એ રીતે અહીંયા સ્પ્રિંગની સિઝન ચાલે છે. ઓફિશિયલ જે કહેવાય ને ઉનાળો શરૂ થશે ને એ 20 જૂન પછી. પણ હવે વિન્ટર ખતમ થઈ ગયું છે. ગરમી છે ને એટલી બધી નથી પડતી. હાલ બી ટેમ્પરેચર છે ને 14-15 ડિગ્રી સેલ્સિયસ જેવું છે, અને રાત પડતા છે ને કોઈક વખત માઇનસ બી જતું રહે છે. આજે જો કે એવું છે. બાકી અમુક વખતે છે ને 7-8 ડિગ્રી જનરલી અત્યારે છે ને 5થી 8 ડિગ્રીની આજુબાજુ જેવું ટેમ્પરેચર હોય છે. બહુ વધારે એટલું બધું ડાઉન બી થતું નથી. અને આજે ગેલેરીમાંથી તમને વ્યૂ બતાવી દઉં. ટેમ્પરેચર તો મેં તમને કહી દીધું, પરંતુ જુઓ આજે વાદળછાયું વાતાવરણ છે. કાલે સાંજે થોડો વરસાદ હતો. બાકી અત્યારે તો જોઈ લો ઘાસ બી નીકળ્યું છે લીલુંછમ. હવે દિવસે છે ને કલરો જોવા મળશે તમને. તો ભાઈ તમારા બધાનો ક્વેશ્ચન હતો કે ભાઈ ટિકિટ મને કેટલામાં પડી અને કઈ રીતે મેં ટિકિટ કરાવી હતી. તો ટિકિટ છે ને એમિરેટની વેબસાઇટ ઉપરથી જ મેં બુક કરાવી હતી. મેં કોઈ એજન્ટ જોડે કેવી રીતે બુક નથી કરાવી. એમિરેટની વેબસાઇટ ઉપર ડાયરેક્ટ એકાઉન્ટ ક્રિએટ કરી અને ત્યાંથી જ મેં ટિકિટ બાય કરી હતી.
અને એ વખતે છે ને ટિકિટ મને $1900 આજુબાજુમાં પડી હતી આવવા જવાની રિટર્ન ટિકિટ સાથે. હવે એમિરેટ્સની અંદર કે જનરલી ઓવરઓલ ઇન્ટરનેશનલમાં ટ્રેન્ડ એવો હોય કે જો 12 કલાકથી વધારેનો લે ઓવર હોય ને તમારી જર્નીની અંદર તો તમને છે ને એકોમોડેશન અને ફૂડ છે ને એરલાઇન કંપની પ્રોવાઈડ કરે. હવે અમારે જતી વખતે છે ને કંઈક 16 કલાક જતી ન આવતી 2 વખતે છે ને 16 કલાકનો છે ને હોલ્ડ હતું દુબઈમાં. તો એનું એકોમોડેશન અને ફૂડ આ 2 વસ્તુ છે ને એ ટિકિટની અંદર કોમ્પ્લિમેન્ટરી ઇન્ક્લુડ જ હતું. અને એનું વાઉચર છે ને એ આગળ જ્યારે એરપોર્ટ ઉપર જઈએ ને એટલે એ લોકો એ જ વખતે છે ને જ્યારે ચેક ઇન કરીએ ને એ વખતે આપણને વાઉચર આપી દે છે. અહીંયાથી અમે મોન્ટ્રીયલથી નીકળ્યા એ વખતે અમને મોન્ટ્રીયલથી આપી દીધું હતું અને જ્યારે અમદાવાદથી નીકળ્યા ત્યારે અમદાવાદથી આપી દીધું હતું. તો વાઉચર તમને એ વખતે આપી દે છે. અને જો તમે ઓનલાઈન એમિરેટની વેબસાઇટ ઉપરથી ટિકિટ બુક કરાવી હોય તો એ વખતે છે ને તમને બધા ઓપ્શન આપે છે કે તમારે રૂમ કઈ રીતે જોવે છે. તમે ધારો કે 2 જણા છો 3 જણા છો 3 જણની અંદર તમારે 2 રૂમ જોતા હોય તોય મળે, 2 જણ વચ્ચે તમારે 2 રૂમ જોતા હોય તોય મળે. એટલે તમારી કેવી રિક્વાયરમેન્ટ છે એની ઉપર એ લોકો છે ને તમને રૂમ ને બધી વસ્તુ આપતા હોય છે. અને ફૂડ વાઉચર ને એ બધું છે ને એ બધું ચેક ઇન વખતે આપતા હોય છે. એટલે જો ફ્લાઇટનું જે બી હતું ને એ બધું મેં તમને કહી દીધું કે ટિકિટ કેટલાની હતી, એકોમોડેશનનું કઈ રીતે હતું. એમિરેટનો એક્સપિરિયન્સ સારો હતો. કરાય જો કોઈને અહીંથી જવું હોય તો એમિરેટનો ઓપ્શન સારો છે. એ વખતે મને એ ચીપ પડતી હતી. બીજા કોઈ ઓપ્શન ચીપમાં મળતા હોય તો એ ટ્રાય કરાય. પરંતુ અત્યારે હાલ અમારા મોન્ટ્રીયલથી છે ને એમિરેટ્સ છે ને જનરલી બધા કરતા હોય છે કારણ કે ચીપેસ્ટ ઓપ્શન છે ને એ છે. એના પહેલાં કતાર હતું તો કતારની અંદર લોકો કરતા હતા. પરંતુ કતાર છે ને અત્યારે થોડું મોંઘું છે અને એની અંદર છે ને આવું લે ઓવર ને એવું બધું હોતું નથી. એ વચ્ચે 1.5-2 કલાક કે 3 કલાકનો મેક્સિમમ લે ઓવર હોય છે દોહામાં, એનાથી વધારે નથી હોતું. તો આ બધી ઇન્ફોર્મેશન જે હતી એ ફ્લાઇટ વિશેની હતી. અને દુબઈની અંદર અમે જે ફર્યા હતા જે માણસના સાથે જે આપણા ડ્રાઈવર હતા મુબાસિર હુસૈન, તો એનો નંબર છે ને એ દુબઈવાળી વિડીયોની અંદર છે ને મેં કોમેન્ટની અંદર આપેલો છે. અને છતાં પણ જો તમારે જોતો હોય ને તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ને હું એમનો કોન્ટેક્ટ નંબર એડ કરી દઈશ. તો કોઈના જો વાયા દુબઈ થઈને જવાનું હોય અને એમનો કોલ કરીને એમની જોડે કોન્ટેક્ટ કરીને ફરવું હોય તો તમે એ ફોન નંબર ઉપર કોલ કરજો, વોટ્સઅપથી કોલ કરજો. વોટ્સઅપ ઉપર એમનું એકાઉન્ટ છે એક્ટિવ. અને વોટ્સઅપથી કોલ કરશો ને તો એ લોકો એ તમને રિપ્લાય બી આપી દેશે. અને જો તમે એડવાન્સમાં નીકળવાના હશો એના પહેલાં બી તમે એમને જાણ કરી દેશો ને તો બી એ તમને એ રીતે છે ને બધું ગાઈડન્સ આપશે. એટલે એની અંદર છે ને કોઈ ઇસ્યુ નથી. અને હા, ધારો કે તમારે એમની જોડે ના જવું હોય ને બીજા કોઈના થ્રુ જવું હોય ને તો બી આ બહુ બધા ઓપ્શનો છે. આ તો મેં એમના મુબાસિર હુસૈનને કોલ કરીને એમના જોડે ગયો હતો. પરંતુ એના સિવાય બી છે ને તમે જે હોટલમાં રોકાયો ને ત્યાં આગળ નીચે બી છે ને તમને ઘણા બધા ડ્રાઈવર મળી જશે. ત્યાં આગળ તમે રિસેપ્શન ઉપર કહેશો ને તો એ લોકો બી તમને કોલ કરીને બોલાવી લેશે. અને એ રીતે છે. પણ કેવું છે કે રેટ તો બધી જગ્યાએ સરખા છે. રેટની અંદર એવું કોઈ બહુ ઝાઝો ફરક નથી પડતો. સર્વિસ મેઇન છે. એટલે અમને આનો એક્સપિરિયન્સ છે ને અમે પહેલી વાર ગયા હતા ને આમની જોડે જ અમે ફર્યા છીએ બરાબર. એટલે બીજા બી એવા જ હશે પરંતુ અમારો એક્સપિરિયન્સ આમની જોડે થયો છે અને આમની જોડે એક્સપિરિયન્સ અમારો સારો હતો. અને તમે બધા પૂછતા હતા કે ભાઈ એમનો કોન્ટેક્ટ નંબર ને ડિટેલ શું છે તો એ બી મેં તમને આપી દીધી છે. સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ કાર વોશ કરાવવા માટે. અને આજે મંગળવાર છે તો બી જો અહીંયા અત્યારે લાઈન જોરદાર છે. ક્યારનો લાઈનમાં ઊભો તો હવે થોડું નજીક આવ્યો છું. રાત્રે ફરતા ફરતા આપણે આવી ગયા છીએ નદી કિનારે. અને જોઈ લો હવે તો શિયાળાની ઇફેક્ટ ઓલમોસ્ટ ઓછી થઈ ગઈ છે. નદીમાં પાણી તમને દેખાતું હશે બરફની જગ્યાએ. બરફ તો ઓલમોસ્ટ છે ને બધી જગ્યાએ સાફ થઈ ગયો છે. હવે કોઈ જગ્યાએ છે ને ભાગ્યે જ તમને બરફ જોવા મળે. આજે 15 એપ્રિલ થઈ છે અને 15 એપ્રિલે તમે જોઈ લો અત્યારે હાલ કે સ્નો મોટા ભાગનો છે ને બધું સાફ થઈ ગયો છે. અમે આવ્યા એ વખતે સિનારીઓ ડિફરન્ટ હતો અને અત્યારે જુઓ તમે મોટા ભાગે છે અને બધું જ ક્લીન થઈ ગયેલું છે. અને ઘણા લાંબા સમય પછી છે ને ભાઈ આપણે આ રીતે વિડીયો રોડ ઉપર બનાવવા નીકળ્યા છીએ. ઓલમોસ્ટ સમજો ને ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલથી આપણે વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા છે મોન્ટ્રીયલના. વચ્ચે તો ઇન્ડિયાના વિડીયો આવી ગયા અને અત્યારે હાલ છેલ્લા 15-20 દિવસથી નવી વિડીયો બનાવી નથી. એટલે
3-4 મહિનાથી સમજો કે મોન્ટ્રિયલના વિડીયો આવતા નહોતા. આજે શરૂઆત કરી છે, શુભ શરૂઆત મોન્ટ્રિયલના વિડીયો બનાવવાની. અને આના આપણે છે ને વોર્મઅપ વિડીયો કહી શકીએ. હવે રેગ્યુલર વિડીયો આવવાની ચાલુ થઈ જશે. જે બી કામ હતા એ બધા ખતમ થઈ ગયા છે, એટલે હવે વિડીયો બનાવવા માટે છે ને થોડો સમય બી મળશે. આયા પછી છે ને થોડી દોડાદોડી વધારે હતી, એના કારણે છે ને એટલો બધો સમય મળતો નહોતો. અને ઇન્ડિયાની અંદર અને અહીંની જો વાત કરું ને તો ભાઈ લાઈફ છે ને ભાગીની છે અહીં આગળ. અને તમે 2-3 મહિના ઇન્ડિયા રહીને આવ્યા હોય ને પછી તરત જ અહીં પાછા આવ્યા ને એટલે બહુ બધા કામ ને બહુ બધી વસ્તુઓ હોય ને એ બધી તમારા પાછી છે ને લાઇનઅપ કરવાની હોય. એના કારણે છે ને એટલો બધો સમય મળતો જ નહોતો કે ભાઈ વિડીયો લઈએ. આયા પછી જે થોડી ઘણી વિડીયો હતી ને શરૂઆતના ટાઈમમાં લીધી હતી એ તમે જોઈ. એના પછી છે ને કોઈ એવો મોકો મળ્યો નહોતો. 1-2 વખતે મોકો મળ્યો હતો, પરંતુ એ વખતે પછી એવું થયું કે ભાઈ રહેવા દે, એકની એક વસ્તુ શું બતાવું, કારણ કે જનરલી એ વખતે સ્નો પડતો તો બીજા દાડે સાફ થઈ જતો હતો. હવે ઓલમોસ્ટ છે ને વાતાવરણ સારું છે એટલે બહાર બી નીકળાશે અને બહાર બી જઈશું. એટલે જે બી વસ્તુ હશે ને એ હું તમારી સાથે શેર કરવાની કોશિશ કરીશ.